નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે છે ગરમ પાણી। હા મિત્રો, ગરમ પાણી પીવાના શું ફાયદા હોઈ શકે છે અને શું નુકસાન થઈ શકે છે, તમારા આંતરડામાં, તમારી સ્નાયુમાં શું ફેરફાર આવી શકે છે, તેના ઉપર આખો આ વિડીયો બનાવ્યો છે। પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ। મિત્રો, જ્યારે તમે જોયું હશે કે બહેનો જે હોય છે સાંજે વાસણ વાપરીને હેઠા વાસણો રાખી દે છે અને સવારે તે સાફ કરે છે। તો મિત્રો, હેઠા વાસણને સાફ કર્યા વગર કોઈ દિવસ તમારે રસોડામાં ન જવાય, તે એક નિયમ છે। તેવી રીતના જ આપણું શરીર જે હોય છે તે સાંજે સૂઈ જાય છે આપણે ત્યારે આખી રાત આપણા શરીરની અંદર જે કચરો હોય છે, જે ખરાબ કચરો હોય છે, તેને આપણે સાફ કરવો બહુ જરૂરી છે। અને જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે કહેવાય છે કે નરણા કોઠે તમે જ્યારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીતા નથી, જો આવી ટેવ નથી તો તેને બેડ હેબિટ કહેવામાં આવે છે। કારણ કે સવારમાં જ્યારે પણ તમે સવારે ઉઠો છો, ડાયરેક્ટલી ચા પીવો છો અથવા તમે પથારીમાં જ સૂતા ચા પીવો છો તો તમને એક ખરાબ ટેવ કહેવામાં આવે છે। કારણ કે સવારની પોરમાં નરણા કોઠે ચા પીવાથી તમને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે। સવારે જેવી રીતના આપણે ઉઠ્યો છીએ ત્યારે આપણે વાસણ સાફ કરીએ છીએ, તેવી રીતના જમવાનું પાછું બનાવીએ છીએ જે ડીશ ઉપર, તેવી રીતના જ પાછી ચોખ્ખી કરીએ છીએ ડીશ, તેવી રીતના આપણું જે શરીર છે તેને સવારે ચોખ્ખું કરવું બહુ જરૂરી છે। કારણ કે આપણા શરીરની અંદર એટલી ગંદકી હોય છે જે 24 કલાકે આપણે જે ખાધું હોય છે, અમુક વસ્તુ પચતી નથી, અમુક વસ્તુ રહી જાય છે, અમુક વસ્તુને પિત્તવાયુ થાય છે, અમુક વસ્તુ એસિડિટીમાં થાય છે, બદલાવ થઈ જાય છે। મિત્રો, પિત્તવાયુ વધવાના કારણે તમારા ગૂંઠણ, પગ ને બધું દુખે છે। તો આજે હું તમને એક એવી નોલેજવાળી વાત કહેવા જઈ રહ્યો છું જે ખાસ કરીને તમારા શરીરમાં પૂરેપૂરી ચોખ્ખાઈ લાવશે। મિત્રો, આયુર્વેદમાં જોઈએ તો ચરક અને વાઘભટ એટલે કે ઉસપાન કરવાથી 100 પ્રકારના રોગનો નાશ થાય છે। એટલે કે ગરમ પાણી સવારે 3 થી 4 ગ્લાસ પીવાથી તમને બહુ મોટા ફાયદા મળે છે। જે પાણી હુંફાળું છે, જે તમે ફૂંક મારીને ગરમ પાણી પીવાથી તમને તમારા પેટમાં જેટલા પણ આંતરડામાં કે સાઈડમાં કે કચરો ચોટ્યો હશે તો તે પૂરેપૂરું ક્લીન કરવાની તાકાત કોણ ધરાવે છે? તો કે ગરમ પાણી। હા મિત્રો, આ ગરમ પાણી તમે મહિને સતત પીયા કરો છો મિત્રો, તમે 1.5 કલાક પછી જ તમારે નાસ્તો કરવાનો છે, ચા પીવાનો છે। મિત્રો, તમને તમારા શરીરમાં એકદમ જાદુઈ અસર જોવા મળશે, જાદુઈ ફેરફાર જોવા મળશે, તમારા શરીરમાં એવા વિચિત્ર ફેરફાર જોવા મળશે, તેની કોઈ સીમા નથી। કારણ કે શરીર જે હોય છે, તમે જ્યારે ગરમ પાણી પીવો છો ત્યારે 2.5 કલાક પછી તમારી અંદર સ્ફૂર્તિ આવી જાય છે, તાજગી આવી જાય છે, તેનો તમને અનુભવ થવા લાગે છે અને તમે એકદમ ખુશ મિજાજ થઈ જશો। મિત્રો, સવારે નરણા કોઠે ગરમ પાણી પીવાથી હું તમને મિનિમમ કહું તો 4 થી 5 ફાયદા મળે છે, જે હું તમને ટૂંકમાં સમજાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, પહેલી વસ્તુ તો એ કે જ્યારે તમે ગરમ પાણી પીવો છો ત્યારે આપણા શરીરની જે ઇમ્યુનિટી સિસ્ટમ જે કહેવાય છે તે એકદમ બૂસ્ટ થઈ જાય છે, તે વધી જાય છે। મિત્રો, સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી, ખાલી ઓનલી 2 ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ છે, એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારી દે છે। શક્તિ વધારવાનું કામ કોણ કરે છે? તો કે ગરમ પાણી। વારંવાર જે લોકોને ઋતુ બદલાય છે તો તેને ઇન્ફેક્શન લાગી જાય છે, ઇન્ફેક્શનમાં આપણે કઈ કારગર વસ્તુ કહી શકીએ તો કે ઉધરસ થઈ જાય, શરદી થઈ જાય, અથવા બહાર ફરવા ગયા છો તો તમે ત્યાં ટ્રાવેલિંગ પ્રમાણે ડાયરિયા થઈ ગયા હોય, નાની બાતમાં તમને ઇન્ફેક્શન થતું હોય, તમે દવાખાનાની દવા લેતા હોય, અથવા તમને શરદી, જુખામ અથવા તમને કફની પણ બીમારી હોય, તો આ બીમારીને જળમૂળમાંથી કોણ મટાડશે? તો કે ગરમ પાણી।
મિત્રો આનું કારણ એક જ વસ્તુ છે, જે આ બધી વસ્તુ થાય છે તેને શું કહેવાય તો કે ઇમ્યુનિટી સિસ્ટમ તમારી નબળી પડવી. તો પહેલી તો વસ્તુ શું બૂસ્ટ કરશે તો કે ઇમ્યુનિટી સિસ્ટમ તમારી થોડી હેવી કરતા જાય. તમે રોજ આની આદત પાડશો તો, પરંતુ આ ઇન્ફેક્શન તમને કદી પણ લાગશે નહીં. તમારી બોડી એક રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરી દેશે. નરણા કોઠે ગરમ પાણી પીવાથી આપણી જે બોડીના ડબલ BCD ની જે વસ્તુ હોય, માનો કે આપણે વ્હાઇટ બ્લડ સેલ્સની વાત કરું, જેને કહેવાય RCBC એટલે કે રેડ બ્લડ સેલ્સ, બે અલગ વસ્તુ હોય છે, અને હિમોગ્લોબિન પણ વધારવાની તાકાત ધરાવે છે. આ ત્રણ એન્ટીમેટ એટલે કે રોગ પ્રતિકારક શક્તિને જ બૂસ્ટ કરે છે, તેને ટાર્ગેટ કરે છે. આ ત્રણ આપણને રોગ પ્રતિકારક શક્તિમાં એકદમ વધારો કરી દે છે. આગળની વાત કરું તો તમારા શરીરમાં શું ફેરફાર થાય છે તો કે મેટાબોલિઝમની સિસ્ટમ જે હોય છે, જે ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ તો ચયાપચયની ક્રિયા, હા મિત્રો, ચયાપચયની ક્રિયા જે હોય છે તેને પણ સારી બનાવે છે. સાયન્સનો એક નિયમ છે, મેટાબોલિઝમ સિસ્ટમ ઓછી ધીમીથી કામ કરતું હોય તો તમારો વજન વધતો જાય છે. જેનો મેટાબોલિઝમ સિસ્ટમ જેનું હાઈ હોય છે તેનું વજન ઓછું હોય છે, તે પૂરેપૂરી સિમ્પલ વાત છે. મિત્રો અત્યારના માણસો જેટલા પણ ગરડા છે, જાડા છે, મોટા છે, તેનો શિકાર તે બન્યા જ છે. પણ વજન ઘટાડવા માટે હું તમને અલગથી એક વિડીયો બનાવીને આપીશ. તમે મને કમેન્ટ, જેટલા લોકોની કમેન્ટ 4 થી 5 જણાની કમેન્ટ વધારે હશે તેની ઉપર હું પર્ટિક્યુલરલી વિડીયો બનાવીશ. હવે હું તમને જે કહું છું કે વજન કઈ રીતે ઘટાડવાનું છે, તો યાદ રાખજો મિત્રો, જેનું વજન વધારે હોય તેને તો 100% નરણા કોઠે 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું જ છે. કારણ કે તેનેથી શું ફાયદો થાય તો કે મેટાબોલિઝમ સિસ્ટમ જે છે તે સારી બનશે, હાઈ બનશે, બૂસ્ટ બનશે. મેટાબોલિઝમ સિસ્ટમ હાઈ થવાના કારણે તમારા શરીરમાં વધારાની ચરબી છે તે ધીમે ઓગળવા લાગશે. આગળની વાત કરું તો મેટાબોલિઝમ સિસ્ટમ જે હાઈ થવાથી તમારા પેટની ચરબી, કમરની ચરબી, હાથની ચરબી પણ ઓગળી શકે છે. હવે તમને આગળનો ફાયદો કહું છું. હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, કોઈ પણ જાતનું તમને મનમાં ઉધી રહ્યું હોય તો તમે મને પૂછી શકો છો. મિત્રો હવે તમને આગળનો ફાયદો કહું કે ગરમ પાણી પીવાના આગળના ફાયદા શું છે તો કે ડાયજેશન સિસ્ટમ. હા મિત્રો, ડાયજેશન સિસ્ટમ તમારી એટલી બૂસ્ટ કરશે, એટલી મજબૂત કરશે, તેની કોઈ સીમા નથી. કારણ કે જે લોકો છે જે સાંજે આપણે જમ્યા પછી સૂઈ જાય છે, અને સૂઈ ગયા પછી જે આપણી પાચન શક્તિ છે તે ધીમી પડી જાય છે, અને આખી રાત આપણા જે આંતરડા છે, અંદર આંતરડામાં કઈ અગ્નિ કહેવાય તો કે જઠરાગ્નિ, તે કઈ બેઠી ગંદકી જમા કરે છે, જેને કહેવાય આપણે કાચો માલ. તો સવારે નરણા કોઠે તમે જો 2 ગ્લાસ પાણી પીવામાં આવે, તમે જોઈ શકો છો તમને 100% એક જાતની કાચ જેવું સાફ થઈ જાય છે. કારણ કે 2 ગ્લાસ પાણી પીવાથી આપણું જે શરીર છે, આપણા જે આંતરડા છે, આપણી જે કિડની છે, આપણું જે લીવર છે, એકદમ કાચ જેવું મસ્ત ક્લીન કરી નાખશે. રોજ 2 ગ્લાસ પાણી પીવાથી તમારું જે ડાયજેશન સિસ્ટમને એટલી બૂસ્ટ કરશે, એટલી ક્લીન કરશે, એટલી ચોખ્ખી કરશે કે તમે તાજગીનો અનુભવ કરશો, અને તમે જે પણ ખાશો તે ડાયરેક્ટલી પચી જશે. આપણી જે ડાયજેશન સિસ્ટમને મજબૂત બનાવે છે ગરમ પાણી. આયુર્વેદમાં જોઈએ તો જેનું પેટ બગડ્યું છે, તેનું ઠેઠ બગડેલું છે, તે એક નિયમ છે. જેનું પેટ સુધર્યું છે તેને કહેવાય છે કે તેનો આ ભાવ સુધર્યો છે. આપણું પાચન શક્તિ જેટલી મજબૂત હશે, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જેટલી મજબૂત હશે, આપણને એટલી જ સ્ફૂર્તિ આવશે, એટલી તાજગી આવશે. આપણને કબજિયાત છે, ગેસ છે, જે લોકોને એસિડિટી છે, આ બધા ભયંકર રોગોનું કારણ એક જ છે, પેટ. હા મિત્રો, આ ભયંકર રોગોમાંથી આપણે શિકાર ના બનવું હોય તો તમારે સવારે ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ. મિત્રો આગળનો તમને ફાયદો કહું છું, વિડીયો લાઈક કરી દેજો.
આપણા જે પણ બ્લડ સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે, હા મિત્રો, તેને પણ સારી બનાવે છે. સવારે 2 ગ્લાસ ગરમ પાણી પીવાથી મિત્રો આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે તે એકદમ બૂસ્ટ કરી નાખે છે. બ્લડનું સર્ક્યુલેશન એકદમ ફાસ્ટ કરી નાખે છે. આપણા જે શીરા છે, ધમનીઓ છે મિત્રો, કોલેસ્ટ્રોલ છે, ચરબીના ક્લોથ છે મિત્રો, ભવિષ્યમાં ચરબીના ક્લોથ હોવાના કારણે તમને હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને પેરાલિસિસનું એક મોટું કારણ બની શકે છે. એટલે ક્લોથ ગરમ પાણી તમને જમા નહીં થવા દે અને તમે રોજ ગરમ પાણી પીવાની ટેવ રાખશો તો તમારા લોહીની અંદર જે ચરબીની ગાંઠો, એટલે આપણે ટૂંકમાં એને બતાવીએ તો કે કોલેસ્ટ્રોલની ગાંઠો જે બને છે. હવે આપણા શરીરમાં 2 ટાઈપના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારા કોલેસ્ટ્રોલ હોય છે, એક ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે. સારા કોલેસ્ટ્રોલને રહેવા દે છે અને ખરાબને નષ્ટ કરી દે છે. ભયંકરમાં ભયંકર મોટામાં મોટો રોગ છે, તેનેથી તમે બચી શકો છો ખાલી સવારે 5 મિનિટનું કામ કરીને, ઓનલી ગરમ પાણી પીને. આગળનું તમને કહું, કારણ કે જે જળથી નાશ કરી દેશે તેને કહેવાય છે શરીરની વાયુ. આ મિત્રો, ગરમ પાણી વાયુનો પણ નાશ કરે છે. મિત્રો, તમારી જે સાંધાના દુખાવા છે, જકડન થાય છે, હાથ જકડાઈ જાય છે, કોઈને ખંભામાં જકડાઈ જાય છે, કોઈને ઢીંચણમાં દુખે છે, અથવા ઉંમરના લીધે આ બધા દુખાવા તેને થતા હોય તો માત્ર ને માત્ર એક જ કારણ છે. તે કારણ છે વાયુ પ્રકોપનું શરીરમાં વધવું. મિત્રો, ગરમ પાણી પીવાથી વાયુ પ્રકોપ જે છે તે નાશ થઈ જાય છે એનો અંદરો અંદર, અને તમારી જે સાંધાઓની અંદર જે સાઇનોવિનિયસ નામનું એક લિક્વિડ હોય છે, લિક્વિડનું પ્રમાણ વધારી દે છે, એનું લ્યુબ્રિકેશન વધારી દે છે અને ભવિષ્યમાં તમને જોઈન્ટના કદી પણ દુખાવા નહીં થાય. 100% તમને આ બધા મોટા મોટા ફાયદા કયા છે. હજી તો ઘણા ફાયદા છે, કહીશ તો વિડીયો બહુ લાંબુ થઈ જશે. મિત્રો, એટલા માટે જ આવતીકાલથી તમારે ઉઠીને 2 ગ્લાસ ગરમ પાણી પીવાથી તમને આટલા બધા ફાયદા થઈ શકે છે. આ વસ્તુ તમારે 1 રૂપિયો પણ ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે આ 2 ગ્લાસ ગરમ પાણી તમને ઘર બેઠા ખાલી 3 મિનિટમાં બની જાય છે. મિત્રો, હું આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે, અને તો કાલથી ને તમે 2 ગ્લાસ પાણી ધીમે ધીમે હુંફાળું ફૂંક મારીને પીશો તો તમને આ બધા ફાયદા મળશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, મનમાં કંઈ દુખાવો હોય અથવા તમે કંઈ પૂછવું હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.